2024 માં આવતી દરેક અમાસનું તારીખ, વાર અને નામ પ્રમાણે લિસ્ટ યાદી જોઈએ આ વિડીયોમાં। સનાતન ધર્મમાં અમાસના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને જપ, તપ, દાન અને પુણ્ય કરવાની પરંપરા છે। પિંડદાન અને પિતૃઓને તર્પણ પણ કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર અમાસના અવસરે ગંગામાં સ્નાન કરીને દાન કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે અને પિતૃઓને પ્રસાદ ચડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। વર્ષ 2024માં આવનારી તમામ અમાસનું વિશેષ મહત્વ છે। ચાલો જાણીએ કે વર્ષ 2024માં અમાસ ક્યારે અને કઈ તારીખે આવશે। હવે જોઈશું અમાસનું 12 માસનું સંપૂર્ણ કેલેન્ડર। 11 જાન્યુઆરી પૌષ અમાસ, 9 ફેબ્રુઆરી મહા અમાસ, 10 માર્ચ ફાલ્ગુન અમાસ, 8 એપ્રિલ ચૈત્ર અમાસ, 8 મે વૈશાખ અમાસ, 6 જૂન જયેશ અમાસ, 5મી જુલાઈ અષાઢ અમાસ, 4 ઓગસ્ટ શ્રાવણ અમાસ, 2 સપ્ટેમ્બર ભાદરવા અમાસ, 2 ઓક્ટોબર આસો અમાસ, 1 નવેમ્બર કાર્તિક અમાસ, 1 ડિસેમ્બર માક્ષર અમાસ અને 30મી ડિસેમ્બર પૌષ અમાસ। હવે જોઈશું અમાસની પૂજા પદ્ધતિ। અમાસના દિવસે સવારે ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરો। હવે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવો। આ પછી પંચોપચાર કરો અને સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરો। પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અથવા સાંભળો। વિષ્ણુ સ્તોત્ર અને મંત્રોનો જાપ ફળદાયી છે। ભગવાન વિષ્ણુને સુખ, સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો। શ્રીહરિની આરતી કરો અને અંતે ભોગ ધરાવો। હવે જોઈશું અમાસનું મહત્વ। અમાસના દિવસે વ્રત, સ્નાન અને દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। માન્યતા અનુસાર અમાસના અવસરે પવિત્ર નદીઓ અને તીર્થસ્થળોમાં સ્નાન કરવાથી સાધકને શુભ ફળ મળે છે। અમાસના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યા પછી પિતૃઓને તર્પણ કરવું જોઈએ। પૂર્વજોના આત્માની શાંતિ માટે અમાસનું વ્રત રાખવું જોઈએ અને ગરીબોને દાન કરવું જોઈએ। તો મિત્રો, આ અમાસનું મહત્વ, અમાસની પૂજા વિધિ અને અમાસનું 12 માસનું કેલેન્ડર આપે જોયું તો આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।